આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે આરોગ્ય સેતુ, આરોગ્યનું A to Z. શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરીશું ફિઝિયોથેરાપી વિશે. આપણી સાથે જોડાશે ડૉક્ટર ધ્યાની વારા, ફિઝિયોથેરાપિસ્ટ, અને તેમનો આ ક્ષેત્રમાં 5 વર્ષનો કાર્યાનુભવ છે. તો સૌપ્રથમ ડૉક્ટર સાહેબ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ તન્વીબેન. સૌપ્રથમ તો અમને એ જાણવું છે, જે બેઝિક પ્રશ્ન આપણને થાય કે ફિઝિયોથેરાપી, આ થેરાપી છે કઈ પદ્ધતિ પર કાર્ય કરે છે, એ થોડું જણાવશો? ફિઝિયોથેરાપી વિશે શોર્ટમાં કહું તો ફિઝિયોથેરાપી એટલે અત્યારનું લેટેસ્ટ મેડિકલ સાયન્સ. આપણે દવાનું કે ઓપરેશનનું કે સાંભળ્યું હોય કે કાંઈ બી આપણે રોગ થયો કે શરીરમાં કાંઈ બી તકલીફ થાય છે તો એના માટે આપણે દવા લઈએ છીએ. કદાચ કોઈ હાડકું તૂટે છે તો એનું ઓપરેશન બી કરાવીએ છીએ. હવે એ બધી મેડિકલ સાયન્સની એવું છે કે જે આપણે કહેવાય ને, પ્રાચીન સમયથી આપણા ઋષિઓ બી એ જ વસ્તુ કરતા કે કાસ્ટ બાંધીને પેલું હાડકું બી સાંધી આપે, કે દવા ગોળી છે તો અલગ અલગ વનસ્પતિની જડીબુટીને બનાવીને એ કરતા. એ બધું ત્યારથી હાલ્યું આવે છે. જ્યારે ફિઝિયોથેરાપી એટલે અત્યારનું લેટેસ્ટ મેડિકલ સાયન્સ. આપણે પહેલાં એવું નહીં સાંભળ્યું હોય કે મને આ તકલીફ થઈ તો અમે ફિઝિયોથેરાપી લીધી કે આ કર્યું કે એવી રીતના. એમ અત્યારનું જે લેટેસ્ટ ઇન્વેન્શન કહેવાય ને, પહેલાં કે મોબાઈલ છે, ટીવી છે, તો એ નહોતા. એની જેમ શોધ થતી ગઈ. મેડિકલ સાયન્સમાં અત્યારની રિસન્ટ જે હોય મેઇન, તો એ છે ફિઝિયોથેરાપી. એટલે પહેલાં કહીને કે ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ લઉં છું, હવે કાંઈ પણ તકલીફ એમ કે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઉં છું અને મારી ટ્રીટમેન્ટ ચાલુ છે, એ રીતે વાતચીત. એટલે જાણવાની આપણે આમ ક્યુરિયોસિટી થાય એમ કે આ થેરાપી શું છે એમ. ફિઝિયોથેરાપી એક કહેવાય ને કે કેવું સાયન્સ કે જે તમને દવા ગોળી અને ઓપરેશન વગર બી તમે તમારા બોડીને કઈ રીતે હીલ કરી શકો છો. હાડકાની તકલીફ છે, સ્નાયુની તકલીફ છે, નસની તકલીફ છે, એ બધી વસ્તુ એવી કે જો શરૂઆતના સ્ટેજમાં જ તમે જો ચેતી જાઓ અને પ્રોપર કન્સલ્ટેશન સાથે કોઈ થેરાપિસ્ટની એડવાઇસ લઈને આગળ વધો છો તો એ કહેવાય ને કે દવા ગોળી કે ઓપરેશન સુધી જવાની જરૂર નથી પડતી. તાજું હોય તો તરત ફરક પડી જાય. ખરી વાત. તો આ જે થેરાપી છે એ ઉંમર પ્રમાણેમાં કંઈ ફેરફાર હોઈ શકે? જેમ કે નાનું બાળક છે એ પણ આ થેરાપી લઈ શકે, અને આગળ જતાં 30 વર્ષ, 50 વર્ષ અને મોટી ઉંમરના કે જે 80ને વટાવી ગયેલી પેઢી છે, તો એ લોકો પણ આ થેરાપી લઈ શકે. તો એની ટ્રીટમેન્ટ, એની કસરતો એ શું હોય છે? એમાં હર કોઈના બોડીના કન્ડિશન પ્રમાણે, હર કોઈની કહેવાય ને તાસીર છે, બધાનું શરીર અલગ અલગ હોય, ઉંમર પ્રમાણે બધામાં ફરક આવે. હવે જેમ કે નાનું બાળક છે તો ડિલિવરી ટાઈમે જ બાળકની કોઈ નસ કે કંઈ ખેંચાઈ જાય છે, કે કોઈ એવી પાલ્સી, પેરેલાઇઝ કહેવાય એમ, અબ્સ પાલ્સી છે, ટોર્ટિકોલિસ છે, કે માથું કહેવાય ને બાળક એક જ બાજુ રાખતું હોય, તો એની પણ ફિઝિયોથેરાપી આવે કે એને આપણે સ્ટ્રેચ કરીને રિલેક્સ. નાના બાળકોની તો નસને તમે જેમ વાળો એમ વળે એ રીતના. અમુક બાળક હોય તો ડિલે ડેવલપમેન્ટ એનું હાલતું હોય, બ્રેઇનનું, કે હાલવા ચાલવામાં તકલીફ પડતી હોય તો એ આવે. યંગસ્ટર્સ છે તો એ લોકોને કોઈ મસ્ક્યુલર પ્રોબ્લેમ, હેવી વેઇટ લિફ્ટિંગ થઈ જાય, કે કોઈ પોસ્ચર ચેન્જ થાય ને એના લીધે કંઈ પ્રોબ્લેમ થાય છે તો એ લોકોની એ રીતની ફિઝિયોથેરાપી આવે. મોસ્ટલી 40+ છે તો એ લોકોને આર્થરાઇટિક પ્રોબ્લેમ વધારે હોય, હાડકા ઘસાય, તો એમની ફિઝિયોથેરાપી એ પ્રમાણે. ઉંમર પ્રમાણે, બધાનું શરીર અને તાસીર પ્રમાણે એ લોકોના એક્સરસાઇઝના અલગ અલગ પ્રિસ્ક્રિપ્શન્સ આવે, મશીન્સ આવે. ફિઝિયોથેરાપીમાં કહેવાય ને બે વસ્તુ આવે, એક્સરસાઇઝ થેરાપી હોય એન્ડ ઇલેક્ટ્રોથેરાપી હોય. એક્સરસાઇઝ થેરાપીમાં આપણે નોર્મલ એક્સરસાઇઝ ઉપર જતા હોઈએ છીએ, અને ઇલેક્ટ્રોથેરાપી છે તો એ જ વસ્તુના અલગ અલગ મશીનથી આપણે કઈ રીતના હીલ કરીએ. નર્વ સ્ટિમ્યુલેટર છે કે જે પેઇન રિલીફમાં વપરાય, અલ્ટ્રાસાઉન્ડ થેરાપી છે, લેઝર થેરાપી છે તો એ હિલિંગની સ્પીડ વધારી દે. એમ અલગ અલગ મશીન. મસ્ક્યુલર પ્રોબ્લેમ હોય તો ઇન્ફ્રારેડ થેરાપી આવે. એમ એ બધાનો સમાવેશ ઇલેક્ટ્રોથેરાપીમાં થાય. અને એ હર કોઈના ઉંમર અને તાસીર પ્રમાણે ડોઝ અલગ હોય. જે વસ્તુ આપણે મોટી ઉંમરના લોકોને આપતા હોઈએ એ નાના બાળકને ના બી આપી શકાય. અમુક ટ્રીટમેન્ટ નાના બાળકોને કરીએ છીએ તો એ આપણે એજેડ લોકોમાં ના કરી શકીએ. અચ્છા, એટલે ઉંમર અને તેમની તાસીર પ્રમાણે તમે ડિસાઇડ કરો કે કેવી ટ્રીટમેન્ટ એમને લાગુ પડશે. ખરું ને? હવે ફિઝિયોથેરાપી અમુક સમયે તમે કહો છો કે તમારે અહીંયા વિઝિટ લેવાની અને એ બધી ટ્રીટમેન્ટ્સ તમે કરો છો, ત્યારબાદ ઘરે પણ તમે જે કસરતોની વાત કરી, તો એની સાથે રિલેટેડ કોઈ કસરતો ખરી કે સાથે સાથે કરીએ તો વધુ લાભ મળે, ફાયદો થાય? ચોક્કસ. એમાં એવું છે કે બધાની ટ્રીટમેન્ટની અલગ અલગ છે. હવે સપોઝ આર્થરાઇટિક પેશન્ટ છે, 40 પછી હાડકામાં ઘસારો ને આપણને જોવા મળતો હોય, ગોઠણની તકલીફ છે, કમરની તકલીફ છે, તો એના માટે તમે ફિઝિયોથેરાપી લ્યો છો તો મોસ્ટલી 10 to 15 સેશન જેવું આપણે પકડીને ચાલીએ. પછી કહેવાય ને, કોઈકને તાવ આવે તો કોઈક 2 દિવસમાં ઊભું થઈ જાય, અને કોઈકને તાવમાંથી ઊભા થતા અઠવાડિયું બી લાગી જાય. એટલે તમારા
શરીર અને તાસીર પ્રમાણે આગળ આપણે એમની એક્સરસાઇઝને પ્રિસ્ક્રાઇબ કરી હોય. આવી વસ્તુ કેવી છે કે આપણે ઘણા પાસે સાંભળતા હોઈએ કે અમે ફિઝિયોથેરાપી કરાવી ત્યારે અમને એકદમ બરાબર હતું, વળી 2-4 મહિના થશે એટલે કે હવે પાછું એવું ને એવું જ થઈ ગયું. એનું મેઇન રીઝન ઉંમર વધશે એમ હાડકામાં ઘસારો તો વધશે જ. આપણું કામ એવું કે સ્નાયુને મજબૂત કરવાના, કે જે હાડકા તમારો વજન નથી પકડી શકતા તો તમારા એની આજુબાજુના સ્નાયુ એટલા મજબૂત હોય ને કે એ આપણું વજન ચાલતા થઈ જાય. હવે એ એક્સરસાઇઝ જો તમે બંધ કરી નાખો છો એટલે સ્નાયુમાં વીકનેસ આવવાની અને હાડકામાં તો ઓલરેડી ઘસારો છે જ, એટલે એ પ્રોબ્લેમ ફરીને ફરી થઈ શકે એમ. 4-6 મહિના રાહત હોય પછી પાછો દુખાવો થાય, વળી આપણે સેશન લઈએ એટલે બરાબર, વળી 10-15 દી બરાબર હોય પછી પાછો થઈ શકે, એવું બી બની શકે. એટલે અમુક એક્સરસાઇઝ એવી આવે કે અમે લોકોને એમ જ કહેતા હોય કે જીવો ત્યાં સુધી કરવાનું છે. ઉંમર વધશે એમ આપણે ઘસારાને તો અટકાવી નથી શકવાના, એ રીતના. તો તમે જે રીતે આ એક્સરસાઇઝની ને વાત કરી, જે સમયગાળો વચ્ચે આવ્યો, તો એકવાર મેં આ ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લીધી, એનો કોઈ ચોક્કસ સમયગાળો ખરો કે આટલા સમય પછી જો તકલીફ વધે તો ફરીથી લઈ શકાય કે લેવી પડે જ? એવું તો મોસ્ટલી જરૂરી ના હોય. તમે જો ઘરે નિયમિત એક્સરસાઇઝ કરો છો તો પેલા કદાચ જેટલી તકલીફ થઈ હોય એટલી ફરી થાય બી ખરી, તો પણ એટલી ન થાય એમ, એના કરતાં ઓછી થાય. અને ન કરે ને કાંઈ બી એવું કામ આવી ગયું કે ફરીથી તમને તકલીફ થાય છે, તો પેલા સપોઝ તમને હીલ થતા 15 દિવસ લાગ્યા હોય તો નેક્સ્ટ ટાઈમ તમને 10 ડેઝ બી લાગે, કેમ કે તમારું શરીર એ બધી કસરતથી ને એમ ટેવાયેલું હોય. એટલે પહેલા જેટલો સમય લાગે એના કરતાં ઓછો સમય બી લાગી શકે. અને એમાં કેવું કે આપણે અમુક ઉંમર પછી નોર્મલ આપણે બ્લડના યુરિનના બધા રિપોર્ટ્સ કરાવતા હોઈએ, ફૂલ બોડી ચેકઅપ કરાવતા હોઈએ. મારું થોડુંક એવી એડવાઇસ છે કે એ તમારે થેરાપિસ્ટ પાસે બી તમારા બોડીની એકવાર ફિટનેસ ચેક કરાવવી પડે, કે આપણને જો શરૂઆતમાં ખબર પડી જાય કે આ હાડકું ઘસાય છે, કે આ સ્નાયુ નબળું છે, કે તમે ભલે રૂટીન ઘરે કસરત કરતા હો પણ હજી બી એમાં કઈ રહી જાય છે કે કઈ વધારે કરવાની જરૂર છે, એ જો આપણે સમય સાથે ચેતી રહીએ તો પછી એવું બી બને કે પછી અમારી જરૂર ન પણ પડે તમે રેગ્યુલર કરો તો. એટલે શ્રોતા મિત્રો, ખાસ વાત સમજવાની કે તમે એકવાર ફિઝિયોથેરાપિસ્ટ પાસે ગયા, એમને ટ્રીટમેન્ટ આપી, ત્યાર પછી એ જે સૂચનાઓ આપે છે, કસરતો કરવાની, નિયમિતતા જાળવવાની, તમારી રોજિંદી ક્રિયાઓમાં શું ધ્યાન રાખવાનું, એ વસ્તુઓનું નિયમિત પાલન કરો તો કદાચ બીજી વાર ન પણ જવું પડે. અને કદાચ જવું પડે તો તમારું બોડી એટલું ટ્રેન થઈ ગયું હોય, મેન્ટેન હોય કે તમને ઓછા સમયગાળામાં પણ એ સારી રાહત આપી શકે. અચ્છા, આ સમયગાળા દરમિયાન કંઈ ખાવા પીવામાં કે આપણા રૂટીનમાં કાંઈ એવો ફેરફાર આવે છે ટ્રીટમેન્ટ દરમિયાન? આપણે સ્નાયુ પાસેથી કામ લેતા હોઈએ ને એટલે એને પ્રોટીન ઇન્ટેક આપવું પડે. બરોબર. અમુક ઉંમર પછી પ્રોટીન સપ્લિમેન્ટ્સ સજેસ્ટ કરતા હોઈએ છીએ, પણ મારું થોડું માનવું એવું છે કે આપણા શરીરમાં જેટલું નેચરલી બને કે નેચરલી સોર્સ પ્રોડ્યુસ થાય ને એ વધારે સારું. એના માટે આપણે પ્રોટીનવાળું ડાયટમાં કહું તો સ્પ્રાઉટ્સ છે, મગ છે, ચણા છે, એવું વધારે ખાવાનું, દાળ શાક વધારે લેવાના, રોટલી કદાચ 2 ઓછી ખાશું તો ચાલશે પણ આ વધારે લેવાનું. ફ્રૂટનું ઇન્ટેક દર 2 કલાકે કંઈક એવું જવું જોઈએ. ફ્રૂટ્સ છે તો કહેવાય ને કે એ બહુ ધીમે ધીમે એનર્જી રિલીઝ કરે, એ તમે ખાશો તો તમારું પેટ નહીં ભરાય પણ તમને આખો દિવસ એનર્જી આપ્યા કરશે એમ. તમે જે આ પ્રોટીનની વાત કરી ને, તો અમુક એવું આપણે આમ જનરેશનમાં છે કે 30 પછી તમને કેલ્શિયમની જરૂર પડે, તો માર્કેટમાં કેલ્શિયમ સેન્ડોઝ જેવી ગોળીઓ મળે છે જે સપ્લિમેન્ટરી, પ્લસ પ્રોટીન પાવડર મળે છે. તો આ બધી જે સપ્લિમેન્ટરી છે જે માર્કેટમાં મળે છે એ કેટલી હિતાવહ અને એની સાઇડ ઇફેક્ટ શું હોઈ શકે? હર કોઈના શરીર પ્રમાણેનો ડોઝ અલગ અલગ હોય, એટલે કોઈ ડોક્ટર કે થેરાપિસ્ટની સલાહ લઈને લેવી હિતાવહ. ઘણીવાર એવું બી બને કે તમારા શરીરમાં એટલી તકલીફ ના હોય કે નેચરલી વસ્તુ બને છે. 40 પછી કેલ્શિયમ મોસ્ટલી ન બને, બાકી એ પેલા જો નાની ઉંમર છે તો તમે પહેલેથી જ શરીરને એવી આદત પાડી દો, બારેથી જ સપ્લિમેન્ટ આપી દેશો તો એ જે નેચરલી બનાવતું હશે એ ઓછું બનાવશે. એટલે ઉંમર પ્રમાણે, અને કદાચ એવું નથી, નાના બાળકોમાં બી ઘણીવાર એવી તકલીફ હોય કે એમને લેવું બી પડે, પણ એકવાર પ્રોપર ચેકઅપ કરાવી ઓર્થોની સલાહ પ્રમાણે આગળ વધવું સારું. બરોબર. ખાસ તો છે ને જટિલ રોગો, તકલીફો, એમાં થેરાપી લઈએ એ તો સમજી શકાય, પણ ઘણીવાર છે ને મને પગ દુખે છે, હું થેરાપિસ્ટ પાસે જઈશ, આટલી ટ્રીટમેન્ટ કરીશ તો થઈ જશે, તો એ પોતાની રીતે ડિસાઇડ કરે છે. અને સૌથી મોટું તો છે આ વોટ્સએપ ને યુટ્યુબ, એમાં કોઈ થેરાપી હોય ને એ થેરાપી લેવા માંડે તો કયા રોગોમાં કેવી થેરાપી લેવી અને શું ધ્યાન રાખવું, એ બાબત વિશે થોડું જણાવો. સપોઝ બેક પેઇન છે તો અત્યારે મોસ્ટ કોમન કહેવાય ને કે ઘરમાં કોઈકને ને કોઈકને હોય જ, આપણું બેડ પોસ્ચર હોય કે લાઈફસ્ટાઈલ એવી હોય, બેઠાડું જીવન એટલું થઈ ગયું છે, એટલે કમરની તકલીફ મોસ્ટ કોમન આપણને સાંભળવામાં આવતી જ હોય. હવે એમાં ઘણીવાર શું થાય કે યુટ્યુબમાં ને તમે સર્ચ કરશો કમરને લગતી એક્સરસાઇઝ તો તમને 10 જાતની કસરતી બતાવશે, પણ એ વસ્તુ કેવી છે, તમે હું ન કરી શકો એવું નહીં કહેતી, તમે જરૂરથી કરી શકો, પણ એમાં કેવું તમારા શરીરમાં કઈ તકલીફ નથી ને જો તમે એ ફોલો
ફોલો કરો ને તો તમારી માટે હિતાવહ. પણ જો આપણને કોઈ પણ જાતનો દુખાવો છે કે તકલીફ છે, હવે એમાં આપણે બધા મૂકતા હોય છે એક્સરસાઇઝના વિડીયોની, પણ એ જનરલાઇઝ હોય. એ વસ્તુ હર કોઈના શરીરને સૂટ થાય કે હર કોઈને ફાવે એવું જરૂરી નહીં. ઘણીવાર એવી રીતના આડેધડ કસરતથી દુખાવો વધી પણ જતો હોય. કમરની જ વાત કરું તો 2 ટાઈપના દુખાવા હોય. કમરમાં ફ્લેક્શન બાયસ આવે અને એક્સટેન્શન બાયસ આવે. એટલે એક દુખાવો એવો હોય કે જે તમે બેસો, સૂવો, આરામ કરો તો વધી જાય. હાલચાલ જેટલી કરશો ને એમાં લોહીનો ભ્રમણ થતો રહે એટલે બરાબર રહે. હવે બીજો દુખાવો એવો છે કે જે તમને હાલચાલ કરવામાં ને વધશે, પણ આરામ કરશો તો મટી જશે. તો એ આપણો કયો મસલ ઇન્વોલ્વ થયો છે એના પ્રમાણે ઈ સ્નાયુની એક્સરસાઇઝ આપણે કરીએ તો ચોક્કસ ફાયદો થાય. એટલે ચોક્કસ આમ કહેવાય ને કે પ્રોપર થેરાપિસ્ટ પાસે એની અંડરમાં એના ગાઈડલાઈન પ્રમાણે કરવાનું. તમારે એક દિવસ થેરાપિસ્ટની મુલાકાત લેવી પડે, શીખવું પડે, પછી વસ્તુ એટલી ઇઝી છે ને કે તમે ઘરે પણ કરી શકો. એટલે ધ્યાનીબેન, આની પહેલાં જે એપિસોડ હતા ને એમાં અમે હાડકાના રોગો વિશેની વાતચીત કરી. એમાં એક મુદ્દો એવો આવ્યો કે પહેલાં જે સમસ્યાઓ હતી એના કરતાં કોરોના પછી સમસ્યાઓ બદલાઈ છે, અને ખાસ કરીને ન્યૂ જનરેશનમાં જે તકલીફો આવી છે એ તો કંઈક અલગ જ પ્રકારની છે. અને એવી તકલીફોમાં એ લોકોએ પોતાની દિનચર્યામાં, ખાણીપીણીમાં શું ધ્યાન રાખવું અને કેવી તકલીફો ભવિષ્યમાં થઈ શકે એ થોડી અમને માહિતી આપશો. જેમ ટેકનોલોજીનો યુગ આગળ વધતો જાય છે એમ સાથે સાથે આપણું બેઠાડું જીવન બી વધતું જાય છે. પહેલા કેમ કાંઈ બી કામકાજ હોય તો માણસો હાલીને જાતા, કૂવામાંથી પાણી ખેંચતા, તો શોલ્ડરની કે બધી એક્સરસાઇઝ થતી, માથા ઉપર એટલું વજન ઉપાડતા કરતા. એમ હવે જેમ જેમ બધી સગવડો વધતી જાય એમ આપણું શરીરમાં બી ચરબીનું સ્થાન એ રીતના આવતું જાય. પ્લસ કોરોનામાં અત્યારે આપણે સાંભળ્યું જ હશે, મોસ્ટલી લોકડાઉન હોય, ઘરમાં રહેવાનું, આઇસોલેશનમાં રહેવાનું, વર્ક ફ્રોમ હોમ સૌથી વધારે આપણે સાંભળ્યું. મોબાઈલનો, કમ્પ્યુટરનો, ઇવન બાળકોને પણ આપણે ના આપતા હોઈએ તો પણ ઈ ફેઝ એવો હતો કે તમારે ફરજિયાત આપવું પડે. એમનું એજ્યુકેશન ને બધું એના ઉપર જ હતું. એટલે એના લીધે બી ગરદનની તકલીફો છે, કમરની તકલીફ, મોસ્ટલી સ્પાઇન જ આપણું પોસ્ચર કરેક્ટ ના હોય. એમ બેસવા ઉઠવાની રીત છે, ઓફિસ છે તો કેમ એક ટેબલ હોય કે એના ઉપર આપણું પેસી પડ્યું છે તો થોડું અર્ગોનોમિકલી બી આપણી ચેરને મોડિફાઈ હોય તો એટલી તકલીફ ના થાય જેટલી હવે થાય છે. એટલે એ એક મોટામાં મોટું ફેક્ટર. ખાવા પીવામાં અત્યારે કોરોના પછી મોસ્ટલી જોયું હોય તો લોકોમાં એ ફરિયાદ વધારે જોવા મળે છે કે થાક બહુ લાગે છે, સ્ટેમિના જ ગુમાવતો જાય છે માનવ શરીર. એટલે ખાસ એના માટે, ફિટનેસ માટે હું એટલું કહી શકું કે કસરત કરવી બહુ જ જરૂરી, પણ એ પણ પ્રોપર ગાઈડલાઈન પ્રમાણે. કોરોનામાં આપણે બહુ સાંભળ્યું હોય તો લોકો ઓક્સિજન સેચ્યુરેશન્સ બહુ ચેક કરતા કે 98 નું 96 બી થાય ને તો બી લોકોના બીપી વધી જાય કે મારું કેમ 2 ઓછું થયું. એ વસ્તુ જ્યારે અમે લોકો ભણતા ત્યારે એક સાહેબ હતા, એ ખાસ એવી રીતના કહેશે કે તમે કોઈને એક્સરસાઇઝ પ્રિસ્ક્રાઇબ કરો છો ને તો હર કોઈના બોડીના હાર્ટની કેપેસિટી અલગ અલગ હોય. આપણે કોઈ માણસને દોડાઈએ છીએ તો અમારે સતત SpO2 એનું મોનિટર થતું જ હોય. 98 માંથી 92 થાય ત્યાં સુધી તમે એને લોડ આપી શકો. એનાથી ડાઉન જાય છે કે 90 થયું કે એનાથી બી ડાઉન ગયું તો એમને તરત ચક્કર આવે કે પડી જાય. એટલે ખાસ એક્સરસાઇઝ કોઈની અંડરમાં કે આવી રીતના ટેસ્ટ કરાવીને કરવી વધારે હિતાવહ, કે એ તમે બધું મેઝર કરીને કરી શકો. યસ, તમારા શરીરને કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કરી શકે કે તમારે રીતે લેવી જોઈએ. આ તમારી કેરિયર દરમિયાન એવા કોઈ કેસીસ હતા કે જે તમને થયું કે ના, આ રીતે આને વધુ સારું થઈ ગયું અને આની ટ્રીટમેન્ટ આ રીતે થઈ અને વધુ લાભ થયો, એવું કંઈ અમારી સાથે શેર કરી શકો? હમણાં એક રિસન્ટ જ એક્ઝામ્પલ આપું તો સંધિવા, રુમેટોઇડ આર્થરાઇટિસ. એક પેશન્ટ હતા, ઘણી બધી દવાઓ ને બધું કર્યું એમ. હવે દવા ગોળીનું કામ એમાં ઇન્ફ્લામેશન રિડ્યુસ કરવાનું, પણ જે આપણા સાંધાની સ્થિતિસ્થાપકતા, ફ્લેક્સિબિલિટી રિડ્યુસ થતી જાય. ઇવન એ પેશન્ટની કન્ડિશન કહું તો જમવામાં બી એટલી પ્રોબ્લેમ થાય, જાતે ખુદ ટી-શર્ટ્સ બી ના પહેરી શકે. એમની ઓલમોસ્ટ 1.5 month જેવી ટ્રીટમેન્ટ ચાલેલી. આપણું કામ શું આવે, મોસ્ટલી મસલની સ્ટ્રેન્થ વધારતા જવાનું. હાડકા ડિફોર્મિટી છે એને આપણે પેલું ક્યોર નથી કરી શકતા, પણ જેમ જેમ સ્નાયુની તાકાત વધતી જશે એમ આપણા શરીરનું વજન સ્નાયુ લેતું થઈ જાય, એની ફ્લેક્સિબિલિટી ડેવલપ થાય, મસલ એન્ડ્યોરન્સ અને આવે એ વધતું જાય. હવે એમાં બી સ્ટાર્ટિંગમાં કહેવાય તો પેઇન રિલીફ થાય એવી એક્સરસાઇઝ હોય, અને આફ્ટર ધેટ એની આપણે સ્ટ્રેન્થ વધારીએ. એટલે સૌથી મસ્ત રિઝલ્ટ કહું તો એ લાસ્ટ હમણાં એમનું સેશન હતું, એ ભાઈ એમના ઘરેથી સેન્ટર ઉપર 15 મિનિટ જેવું વોક આરામથી કરી શકતા. એટલે કેટલો સમયગાળો લાગ્યો આ જેની ટ્રીટમેન્ટ દરમિયાન? 1.5 મહિના જેવું થયું. તમારા શરીરની તાસીર શું છે એ પ્રમાણે કેટલો સમય લાગશે? એ જ વસ્તુ કદાચ નાની ઉંમરની વ્યક્તિ છે તો જલ્દી બી થઈ જાય. હમણાં એક બીજું બી એક એવો કેસ છે કે એ છોકરાની એજ એટલી નથી, 32 ની એજમાં એને સેમ ઈ જ વાની પ્રોબ્લેમ ને છે. એની બસ અત્યારે ચાલે છે ટ્રીટમેન્ટ, પણ આમના જેટલો સમય ન લાગે એમ.
ઉંમર પ્રમાણે થોડુંક આપણે કદાચ આ બધી વસ્તુ કેવી છે કે તમને તાજું હોય ને ખબર પડી જાય છે કે તમે અવેર થઈ જાઓ છો ને પ્રોપર ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દો છો તો જલ્દી ફરક પડે. જેટલો સમય નીકળતો જાય ને એટલું અમને બી ઠીક કરવામાં ટાઈમ લાગે. હા, એટલે કહે ને કે આમ વસ્તુ વકરી જાય, એમ બગડી જાય, જે હોય એના કરતાં વધુ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે શ્રોતા મિત્રો, તમને જો કોઈ તકલીફ હોય તો પોતાની રીતે નિર્ણય ન કરો, પણ એકવાર તમે ડૉક્ટરની સલાહ લ્યો. એ તમને જે સૂચન કરે, જે દૈનિક ક્રિયાઓ જણાવે, એના ઉપર ખાસ ધ્યાન આપો. તમારું રૂટીન એ રીતે બનાવો અને એ રોગ પહેલાં પણ મટાડી શકાય છે. જરૂરી નથી કે ઓપરેશન સુધી તમે પહોંચો, ખરું ને? અને કદાચ જો એમાં એવું હોય કે તમારે ઓપરેશનમાં જવું બી પડે ને, હવે કોઈ બી મસલમાં કે ક્યાંય બી કટ લાગે એટલે એમાં એ નબળાઈ આવવાની જ છે, પણ પહેલેથી તમે એ બધી એક્સરસાઇઝને પ્રોપર કરેલી હોય તો એ વસ્તુ કહેવાય ને એડે ન જાય. પછી ઓપરેશન પછી જે નોર્મલ લોકોને રિપેર થતા ટાઈમ લાગતો હોય, આજ તમે પેલા પ્રી ઓપરેટિવ ફિઝિયોથેરાપી કરાવેલી હોય તો એના કરતાં ઝડપથી રિપેર થઈ જાઓ. એટલે મેડિકલમાં જે આ ડેવલપમેન્ટ આવ્યું છે, ચેન્જ આવ્યો છે, એનો લાભ લોકોને મળી શકે અને યોગ્ય માર્ગદર્શન મળી રહે. અંતમાં તમે શ્રોતા મિત્રોને કાંઈ સંદેશ આપી શકો? અંતમાં તો હું એટલું જ કહીશ, સ્પેશિયલી લેડીઝ માટે એ કહેવાય ને કે ઘરનો મેઇન આધાર સ્તંભ એક લેડી હોય છે. ઘરમાં કોઈને પણ કંઈ થાય છે ને, નાના બાળકનું છે કે ગમે એટલી મોટી ઉંમરના, ને બધા માટે દોડશે પણ હંમેશા પોતાના શરીરને સૌથી વધારે ઇગ્નોર કરશે. લેડીઝ મારી પાસે મોસ્ટલી એવા કોઈ નથી આવતા કે તાજું હોય તરત થયું ને આવ્યા હોય. ઘણો બધો સમય કાઢી નાખે કે વાંધો નહીં, ચાલશે, મટી જશે. ને એમાં એમ એટલી બધી તકલીફ વધતી જતી હોય છે ને. અને હમણાં આપણે પેલા પોસ્ટ મેનોપોઝના ઇફેક્ટને બધી જોતા હોય, એટલે નાની ઉંમરમાં ઘસારો છે કે એક જો સ્ત્રી બરાબર હશે ને તો એ આખા ઘરને બરાબર રાખી શકશે. અને બીજું બી એક એવું કે હર કોઈ ઉંમરના લોકો કસરતમાં એવું નથી કે આ કરી શકે કે ના કરી શકે. આપણને કોઈ શરીરમાં તકલીફ છે કે સપોઝ કોઈ પેસમેકર બેસાડ્યું હોય કે બીજું કોઈ કેન્સર રિલેટેડ પેશન્ટ છે કે કોઈ બી તકલીફ હોય, કોઈ તમારી એવી સર્જરી થઈ હોય, કોઈ ઇન્જરી થઈ હોય, તો યોગ્ય ડૉક્ટર ની સલાહ લઈ અને આગળ વધવું. અને છેલ્લું હું એટલું જ કહીશ કે આપણને કંઈ થાય ત્યારે આપણે એક્સરસાઇઝ કરવા માટે દોડીએ છીએ, એના કરતાં પહેલેથી આપણી લાઈફમાં એક રૂટીન એને જોડી લઈએ કે એવી તકલીફ જ ના આવે. અને કદાચ આવે છે તો જલ્દી રિપેર થઈ જાય. એના માટે આમ કહેવાય ને, વોકિંગ છે, સ્વિમિંગ છે, સાયકલિંગ છે, એ સૌથી બેસ્ટ એરોબિક એક્સરસાઇઝ કહેવામાં આવે. તમે આખા દિવસમાં માત્ર અડધી કલાક એના માટે કાઢો તો એ આગળ જતાં તમને બીજી પ્રોબ્લેમમાં બી ઘણું સારું રહેશે. અને વાતચીત દરમિયાન આપણે શરૂઆતમાં મને જણાવ્યું હતું કે સૂર્ય નમસ્કાર એક એવી આખી પ્રોસેસ છે કે જેમાં શરીરના બધા અંગોને પૂરતું વળાંક અને એક્સરસાઇઝ મળી રહે છે. તો એ થોડું જણાવો કે કઈ રીતે લાભકારી છે. પૃથ્વી પર સૂર્ય વિના જીવન જ શક્ય નથી. સૂર્યને મેઇન ઉર્જાનો સ્ત્રોત કહેવામાં આવે છે. અને આપણા ઋષિમુનિઓ બી એવું કહેતા કે અલગ અલગ અંગોનું સંચાલન અલગ અલગ દેવતાઓ દ્વારા થાય છે. અને જે સોલાર પ્લેક્સ છે તો એનું સ્થાન મેઇન આપણી નાભીમાં આવેલું છે. અને સૂર્ય નમસ્કાર દ્વારા એની શક્તિમાં વધારો થતો હોય છે. એટલે આપણું કહેવાય ને કે એનર્જીનું સેન્ટર, નાના બાળકની બી નાળ કહેવાય ને ત્યાં જ જોડાયેલી હોય છે. એને બધું પોષણ નહીં મળતું હોય અને એ મેઇન જગ્યા એટલે સોલાર પ્લેક્સસનું સ્થાન કહેવાય એમ. અને આ આપણે જો રેગ્યુલર સૂર્ય નમસ્કાર કરીએ છીએ તો નોર્મલ જે એની સાઇઝ હોય ને એ 3 થી 4 ગણી જેટલી વધી જતી હોય છે. એમાં ઓલમોસ્ટ બોડીના સ્ટ્રેચ આવી જાય છે. તમે કોઈ બી એક્સરસાઇઝ કરો કે ના કરો, પણ દિવસમાં ખાલી 3 સ્ટ્રેચ આના કરી લેશો ને તો બી એ તમને આખો ડે એનર્જી પ્રોવાઈડ કરશે. બાળકોમાં પણ યાદશક્તિમાં ને વધારો કરે, લેડીઝમાં બી ફ્લેક્સિબિલિટીમાં અને સ્પાઇન રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એ ઘણી બધી ઓછી થઈ જતી હોય છે. કંઈ આપણે કોઈ કસરત કરીએ કે ના કરીએ, પણ એટલીસ્ટ આનાથી આપણે શરૂઆત કરી શકીએ. 3 માંથી 5, 7 પછી સેટ વધારતા જવાના. એટલે બીજી કોઈ ગંભીર પરિસ્થિતિઓ નિર્માણ થાય એ પહેલા જો શરૂઆતથી આવી કોઈ આદતો હોય તો આપણા શરીર માટે લાભદાયક છે, ખરું ને? અને એમાંથી કહેવાય ને કે માનસિક સ્થિરતા બી આપણી વધે. આપણે સ્પિરિચ્યુઅલી બી જોઈએ એટલે એમ બી એટલી ઇફેક્ટ કરશે, ફિઝિકલ, મેન્ટલી એન્ડ સ્પિરિચ્યુઅલી. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આરોગ્ય સેતુ, આરોગ્યનું A to Z. આરોગ્ય વિષયની વાત કરીએ છીએ, જેમાં આજે આપણો વિષય છે ફિઝિયોથેરાપી. અને આપણી સાથે છે ડૉક્ટર ધ્યાની વારા, ફિઝિયોથેરાપિસ્ટ, અને બહુ સારો એક્સપિરિયન્સ ધરાવે છે. અને આપણે એની સાથે વાતચીત કરી રહ્યા છીએ અને એવા પ્રશ્નો જે આપણા જીવનમાં અવારનવાર આપણે ફેસ કરતા જોઈએ છીએ. તો ધ્યાનીબેન, હવે જે પ્રશ્ન છે એમાં મને એવું પૂછવાનું મન થાય કે કોઈ લાંબી બીમારી પછી, જેમ કે કેન્સર છે, કેમોથેરાપી લેતા હોય એ કરે, અને એના પછી ફિઝિયોથેરાપીની ડૉક્ટર સલાહ આપે, આ સાથે ડાયાબિટીસ છે,
પ્રેશર છે, તો એમાં આ થેરાપી કેટલી ઉપયોગી છે અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે? બહુ જ સરસ પ્રશ્ન છે. અત્યારે ઘરોઘર કહીએ ને કે ડાયાબિટીસ, પ્રેશર એ તો બહુ જ કોમન થઈ ગયું છે. સિમ્પલ તમને આમાં વાત કરું, એક્સરસાઇઝ તો આપણે કસરત કરીએ તો એમાં આપણો શ્વાસનો દર વધે છે, હાર્ટનું પમ્પિંગ વધે છે, નોર્મલ બ્લડ સર્ક્યુલેશન બી આપણું વધે છે. એટલે એક્સરસાઇઝની મદદથી પ્રેશરમાં પણ ઘણો બધો ફરક પડતો જોવા મળે. અને એમાં મોસ્ટલી એરોબિક એક્સરસાઇઝ છે, એટલે એવી કસરતો કે જેમાં તમારું શરીર મેક્સિમમ ઓક્સિજન વાપરે. હવે સાયકલ છે કે વોકિંગ છે તો એમાં ખાલી તમારા પગની કસરત નથી થતી, પણ સાથે હાર્ટનું પમ્પિંગ બી વધશે અને બ્રીધિંગ રેટ બી વધશે. એટલે શ્વાસની તકલીફ છે કે પ્રેશરની તકલીફ છે, એ લોકો માટે પણ એ વસ્તુ એકદમ હિતાવહ સાબિત થઈ છે. રહી વાત ડાયાબિટીસની, તો ઇન્સ્યુલિનની કેરિંગ કેપેસિટી વધારવામાં એ હેલ્પ કરે. મીન્સ ડાયાબિટીસ આપણને ક્યારે થાય છે? આપણે ખાઈએ પીએ છીએ કે એના કરતાં બી વધારે જ્યારે એ ગ્લુકોઝનો અણુ આપણા શરીરમાં શોષાતો નથી, એટલે એ બ્લડમાં છે કે યુરિનમાં છે કે આવે. હવે ઇન્સ્યુલિન ગ્લુકોઝને શોષવામાં હેલ્પ કરે છે આપણા શરીરમાં. જો તમે નિયમિત કસરત કરો છો તો એ ઇન્સ્યુલિનના અણુ જે આપણે શોષે ને ગ્લુકોઝનો, એની કેપેસિટી વધી જાય કે એ એક અણુ ગ્લુકોઝના એક અણુને શોષતો હોય તો એક્સરસાઇઝની મદદથી એ બેને શોષે, એ વધી જશે. એટલે નોર્મલી તમારા રિપોર્ટ્સમાં બી તમને ઇમ્પ્રુવમેન્ટ મળશે જ. અમે ઘણા બધાને એવી એડવાઇસ આપતા હોઈએ છીએ કે આપણે ફિઝિયોથેરાપી સેશન સ્ટાર્ટ કરીએ તો એના પહેલાં બી હું રિપોર્ટ્સ કરાવતી હોઉં છું, અને આપણે 2 મહિના આખી એક્સરસાઇઝને બધું કર્યું એના પછી આપણે પાછું જોતા હોઈએ છીએ. તો ઘણો બધો ફાયદો જોવા મળતો હોય છે એ રિપોર્ટમાં. એટલે તમે જે આખી આજે મેથડ યુઝ કરો છો, આખી સાયન્ટિફિક મેથડ છે અને તમે ખાસ એના એક્સપર્ટ છો અને એ બાબત જાણો છો અને ત્યારબાદ ટ્રીટમેન્ટ આપો છો. હવે આવું હું એટલા માટે જણાવું છું કે ઘણીવાર તમે રસ્તામાં જોતા હશો હાર્ડ વૈદો, અમુક ગામમાં આ વૈદ છે, વર્ષોથી છે ને એને આમ હાથ અડાડે ને સારું થઈ જાય. એની ટ્રીટમેન્ટ એવી છે ને કે એ માત્ર હાથ એક મુક્કો મારે ને તો સારું થઈ જાય. તો આવી ટ્રીટમેન્ટો ઘણીવાર સાંભળીને આપણે વિચિત્ર લાગે કે આની પાછળ કોઈ વિજ્ઞાન નથી, અને છતાં લોકોને એનો લાભ મળે જ છે. તો આવા જે હાર્ડ વૈદો છે એ શું સાયન્ટિફિક એની પાછળ સાયન્સ કામ કરતું હશે અને કયા મેથડથી એ લોકો ઉપયોગ કરતા હશે, અને એના પાસે જવું યોગ્ય કે નહીં એ થોડું જણાવો. આમાં ઘણીવાર કેવું થતું હોય, ત્યારે પેશન્ટને દુખાવો જેટલો હવે નસની તકલીફ જ છે તો એટલી વધારે, અને ઘણા બધા અમને એમ બી કહેતા હોય કે એના કરતાં તમે ઝેરનું ઇન્જેક્શન દઈ દો તો સારું. ફિઝિયોથેરાપી એવી વસ્તુ છે કે તમારી ધીરજ પહેલાં માંગી લેશે. 1-2 દિવસમાં ફાયદો થશે નહીં, એનો ધીમે ધીમે 3-4 દિવસથી ફાયદો થાય. અને ઘણીવાર પેશન્ટની આમ કહેવાય ને કે મેન્ટલ સ્ટેટ બી એટલું ઓલું હોય ને કે તમે ઇવન એમને એટલું કહેશો ને કે આ મંદિરમાં આટલા રૂપિયા ચડાવવાથી બી સારું થશે, તો પેશન્ટ એના માટે બી રેડી થઈ જતું હોય. એટલે આજુબાજુ વાતાવરણને કોઈ કંઈક સલાહ દેશે કે અહીંયા અમે ગયા હતા તો બરાબર થઈ ગયું, એવું જરૂરી નથી કે એ વ્યક્તિને બરાબર થયું હોય તો આપણને બી થાય જ, કેમ કે આપણું શરીર, આપણી તાસીર અલગ છે. એટલે હું ખાસ એટલું ચોક્કસ કહીશ કે તમે કસરત હંમેશા કસરતના ડૉક્ટર પાસે કરાવી વધારે જરૂરી. અને ઘણીવાર એવી દવાઓ પણ એ લોકો સજેસ્ટ કરતા હોય છે, આજે હાર્ડ વૈદો હોય છે, અને આટલા વર્ષોથી ચાલે એટલે લાભ તો થતો જ હશે. તો ઘણાને લાભ થાય છે અને નથી પણ થતો, અને નથી થતો એટલે તરત પછી એ ડૉક્ટર પાસે આવે છે, ફિઝિયોથેરાપિસ્ટ પાસે. તો શું આવો બગડેલો કેસ છે એ તમે હાથમાં લો ખરા અને એમાં રાહત મળે છે? ઘણીવાર પોતાના શરીર ઉપર કહેવાય ને અલગ અલગ અખતરા કરીને આવે છે. એટલે એના લીધે એ વસ્તુ કદાચ એમ થાય કે આ વ્યક્તિ ડાયરેક્ટ આવી ગયું હોત ને તો જલ્દી મટી જાત. આ બધામાં એમને ફાયદો થાય બી ખરો અને નથી બી થતો ઘણા બધા કેસીસમાં, પણ એ બહુ લાંબુ ચાલે છે. એવું જો કદાચ તરત તાજું હોય ને આવી ગયા હોય ને તો કદાચ 10-15 દિવસમાં મટી જાય ને આમાં એવું થાય કે મહિના પછી બી જોઈએ એવી રિકવરી નથી મળતી હોતી. એટલે શ્રોતા મિત્રો, કોઈ માહિતી વગર, કોઈ સાયન્સ વગર તમે જે વિગત નથી જાણતા અને ત્યાં તમે અખતરો કરો અને તમારું જે મહામૂલું શરીર છે એના ઉપર અખતરા કરીને પછી પરિસ્થિતિ એટલી વણસી જાય કે તમે રિકવર ન કરી શકો, એના કરતાં ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લ્યો. કોઈ પણ પરિસ્થિતિ હોય એનાથી જાણો. જો બીજા કોઈ ડૉક્ટર પાસે જવાનું હશે, ટ્રીટમેન્ટ હશે, એલોપેથી દવા કે આયુર્વેદની ટ્રીટમેન્ટ હશે તો એ તમને સજેસ્ટ કરશે. તો પહેલાં ડૉક્ટરને મળો, સાચી માહિતી મેળવો અને પછી આ બધા વિચારો કરી શકો, એવું મને આના ઉપર સારું ઉપરથી લાગે છે, ખરું ને? એટલે આમાં ઘણીવાર કેવું હોય, સાયકોલોજીકલ ઇફેક્ટ બી કામ કરતી હોય. કોઈ માણસ આમ કહે ને કે દવાની આદત હોય, હું દવા ખાઈશ તો મને બરાબર થઈ જશે. હવે એ માણસને તમે સાદી જેમ્સ બી આપશો ને કે આ ખાશો તો તમને દુખાવો મટી જશે, તે લોકોને મટી
મટી જતો હોય છે. ખરી વાત. સાયકોથેરાપી અમારી પાસે મોસ્ટલી કહેવાય ને કે કોઈ બી ડોક્ટર ઓપરેશન કરે છે કે તમે બતાવવા જાઓ છો હા. તો તમને 10-15 દિવસની દવા આપશે, પછી કહેશે 15 દિવસ પછી બતાવજો. પણ મારી પાસે કોઈ બી થેરાપિસ્ટ પાસે 1-2 દિવસમાં તો ઠીક થાય નહીં, 15 દી 20 દી જેના જેવી કન્ડિશન, જેટલા સેશન્સ હોય એટલે ઈ માણસ પેલા ડોક્ટરને તો 10 કે 15 દિવસે મળશે, પણ એના 15 દિવસ કેવા ગયા હોય એ અમને ખબર હોય કે ક્યારેક દુખાવો એકદમ વધી જાય. એટલે કહેવાય ને કે 90% તો આપણું કાઉન્સેલિંગ ઉપર જ હોય. ત્યારે ખાસ એક શાંત ચિત્તે એમને સમજાવવા પડે એમ કે ના આમાં થોડુંક દુખશે, આમ થશે, ધીરજ રાખજો, કસરત ચાલુ રાખજો. કેન્સર પેશન્ટ માટે ફિઝિયોથેરાપીની વાત કરું તો મોસ્ટલી મોઢાનું કેન્સર છે કે બ્રેસ્ટ કેન્સર છે તો એમાં એ નોડ્સને આપણે રિમૂવ કરી દેતા હોઈએ છીએ. તો કેવું થતું હોય છે ઘણીવાર કે ફાઇબ્રોસિસ ડેવલપ થઈ જાય, મીન્સ જકડાઈ જાય. આપણે જેમ કે ઘરમાં રેગ્યુલર સફાઈ કરીએ તો ઘર કેટલું ચોખ્ખું મસ્ત હોય. હવે એ જ વસ્તુ તમારું 10-15 દિવસ ઘર બંધ હોય તો કરોડિયાના પેલા ઝાડા થઈ જાય ને, એ જ વસ્તુ આપણા સાંધામાં થઈ જતી હોય. એટલે આપણે સાંભળ્યું હોય કે મોઢાનું કેન્સર હોય કે ઓપરેશન કરાયું હોય તો એ માણસને મોઢું ખોલવામાં કે પાણી પીવામાં બી ઘણી બધી વાર તકલીફ પડતી હોય. તો એ લોકો માટે બી ફિઝિયોથેરાપી બહુ જ લાભદાયક હોય છે. મોઢું ખોલવાની બધી એક્સરસાઇઝ હોય, માઉથ ઓપનિંગ એક્સરસાઇઝ છે, અલ્ટ્રાસાઉન્ડ થેરાપી છે તો જે ફાઇબ્રોસિસ બ્રેક કરવામાં હેલ્પ કરે છે. લેડીઝમાં આપણે વાત કરીએ તો મોસ્ટ કોમન બ્રેસ્ટ કેન્સર હોય તો આપણે મેસેક્ટોમીનું ઓપરેશન થાય છે કે એ પાર્ટ જ આખું રિમૂવ કરી દેતા હોય. હવે એના હિસાબે શું થતું હોય કે એ જે સાઈડ બી આપણને કેન્સર હોય એ સાઈડનો હાથ એકદમ સૂજેલો જોવા મળે. હવે એ ક્યારે થાય કે જ્યારે પ્રોપર એક્સરસાઇઝ ના થાય. હવે એ બાજુ લિમ્ફ નોડ આવેલી હોય જેમાંથી સતત એક ફ્લુઇડ ડ્રેઇન થતું હોય. આ બધા કેસમાં ઓપરેશન દરમિયાન એ રિમૂવ થઈ જાય છે. તો જો આપણે એક્સરસાઇઝથી એને ટ્રેન કરીએ તો સોજો ઓછો થાય, હાથ ઉપર નીચે બી બરાબર થઈ શકે, પ્લસ એ જે લિમ્ફ નોડ હોય ને એને બીજી બાજુ તો આપણી એઝ ઇટ ઇઝ છે જ એક બાજુની રિમૂવ કરેલી છે તો એનો આપણે ટ્રેક બી ચેન્જ કરી શકીએ કે એના લીધે હાથ લટકતો રહે તો સોજા ને એવું ન આવે. અને આ બધી મૂવમેન્ટ છે, ફ્લેક્સિબિલિટી છે, રેગ્યુલર રહે એના માટે બી કસરત ખૂબ જ જરૂરી છે. એટલે કેન્સર પેશન્ટમાં પણ એક્સરસાઇઝનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. એટલે ફિઝિયોથેરાપી આખી ટ્રીટમેન્ટ અલગ છે. હવે ઘણીવાર શહેરોમાં સ્પા અને થાઈ મસાજ ને આ બધું હોય છે અને આ મસાજથી તમને સારું થઈ જશે એવું પણ કહેવામાં આવે છે. તો શું ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અને આ મસાજ એ કંઈ કનેક્શન ખરું કે બંને અલગ બાબતો છે? એ બંને અલગ બાબતો છે. હવે એ બધી ટ્રીટમેન્ટમાં હું એવું કહું કે જો તમારા શરીરમાં કાંઈ જ તકલીફ નથી, એક નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ માટે તમે રિલેક્સેશન માટે કે મસાજ થેરાપી કરાવો છો કે સ્પામાં જાઓ છો, દેટ ઇઝ ગુડ. પણ ઇફ આપણા શરીરમાં કોઈ પણ જાતની કાંઈ પણ તકલીફ છે, હાર્ટની તકલીફ છે કે કોઈ ઓપરેશન થયેલું છે કે કોઈ સ્નાયુની તકલીફ છે તો હું એટલું જરૂરથી કહીશ કે એકવાર કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરો. જો એ તમને એડવાઇઝ કરે છે તો તમે જરૂરથી જઈ શકો છો કે કરી શકો છો, પણ ડાયરેક્ટ એમાં જવા કરતાં ડૉક્ટરને પૂછીને જવું વધારે સારું. એવું કંઈ હોઈ શકે કે આની કંઈ આડઅસર થાય કે કોઈ નેગેટિવ ઇફેક્ટ જણાય શરીરમાં, એવું બની શકે? ફિઝિયોથેરાપીની કોઈ જ આડઅસર નથી. આપણે જે બી એક્સરસાઇઝ છે કે મશીન છે, ઇલેક્ટ્રોથેરાપીમાં મેં તમને આગળ વાત કરી, ઇન્ફ્રારેડ થેરાપી છે, અલ્ટ્રાસાઉન્ડ છે, નર્વ સ્ટિમ્યુલેટર છે, તો એ હરેકના ઇન્ડિકેશન્સ એન્ડ કોન્ટ્રાઇન્ડિકેશન્સ આવે એમ કે તમે કઈ કન્ડિશનમાં લઈ શકો, કઈ કન્ડિશનમાં ના લઈ શકો. હું ખાસ એટલે જ ડૉક્ટરનો આગ્રહ એટલે રાખું છું કે હવે કોઈ બી તમારા શરીરમાં ઓપરેશન થયેલું છે, મેટલ ઇમ્પ્લાન્ટ છે અને એના ઉપર જો તમે કરંટ આપો છો તો એ વધી જ જવાનું છે. એટલે ખાસ એ રીતના આપણે હર કોઈની કન્ડિશન ચેક કરી અને ખાસ ડૉક્ટર પાસે કહેવાય ને કે કંઈ છુપાવવાનું નહીં, બધું જ કહી દેવાનું. તમે જાણ કરો તો એ પ્રમાણે તમારી ટ્રીટમેન્ટ થાય ને એની કોઈ આડઅસર થાય એવું ન બને. આપણે પ્રોપર ચેકઅપ કરાવીને આગળ વધીએ તો. બાકી એકે મશીન્સની કંઈ જ આડઅસર નથી. ખૂબ સરસ ધ્યાનીબેન, તમે આટલી સુંદર માહિતી આપી. અમને ફિઝિયોથેરાપી શું છે આખી પ્રોસેસ એટલી સરસ રીતે સમજાઈ ગઈ. આપ આકાશવાણીમાં આવ્યા, આટલી સુંદર માહિતી અમારી સાથે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને શ્રોતા મિત્રો, આરોગ્ય સેતુ આપનો જ કાર્યક્રમ છે. તમને કોઈ પ્રશ્ન હોય, તમે કંઈ જાણવા માંગતા હો, ચોક્કસથી અમને જણાવો. અમે ધ્યાનીબેન સાથે વાત કરી આપના પ્રશ્નનું સમાધાન કરવાની કોશિશ કરીશું. આરોગ્ય સેતુ, આરોગ્યનું A to Z આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. પ્રસ્તુતિ તન્વી મહેતા, નિર્માણ ભરત ચતવાણી.